ભચાઉથી ખડીરની આ માર્ગે નજીક લાવતા અને અફાટ સફેદ રણ વચ્ચેથી પસાર થતા એકલ બામણકા માર્ગનું 150 કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે. સંભવતઃ જિલ્લા પંચાયત હસ્તકના સૌથી વધુ રકમના ખર્ચે બનતા આ માર્ગમાં માટી કામ પૂર્ણ થતા ખડીરવાસીઓમાં હરખની હેલી છવાઈ છે. આ માર્ગ માટે વ્યાપક પ્રયત્ન કરી માર્ગનું કામ ચાલુ કરાવનારા રાપરના ધારાસભ્યનું આજે રણ વચાડે આવેલા રણેશ્વર હનુમાન મંદિર ખાતે સન્માન કરાયું હતું. આ વેળાએ 20 કિલોમીટર સુધીનો રણ માર્ગ બાઇક, કાર સહિતના વાહનોની અવરજવરથી ધમધમી ઉઠ્યો હતો. આરંભમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ એકલ માતાજીના દર્શન કર્યા હતા. મોટી સંખ્યામાં કાફલો 20 કિલોમીટરનો રસ્તો કાપી રણેશ્વર હનુમાન મંદિર ખાતે પહોંચ્યો હતો. હનુમાન મંદિર ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું સન્માન કરાયું હતું. લાંબા સમયની માંગ સબળ રજૂઆતથી સાકાર સ્વરૂપ મળતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાપર ભચાઉ તાલુકાની ખૂટતી કડીઓ પૂરી કરવા માટે ધારાસભ્ય સક્રિય પ્રયાસો કરી રહ્યા છે. એકલ બામણકા માર્ગ માટે સ્વપ્નદ્રષ્ટા રહ્યો હોવાનું જણાવ્યું હતું. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી 150 કરોડના ખર્ચે રણ વચાડે એકલ બામણકા માર્ગ બન્યો છે. વાગડ માટે હવે વિકાસના દ્વાર ખુલી રહ્યાનો હરખ ખડીર ભચાઉ નજીક થતા વ્યક્ત કર્યો હતો. મુલાકાત સમયે ભચાઉ રાપર ખડીરના આગેવાનો મોટી સંખ્યામાં